ગુજરાતમાં ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ને આ મુદ્દો છે વીજ કંપનીના વીજ પોલનો. ઘણા બધા ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે દ્વારકા જિલ્લો હોય, તમામ જગ્યાએ જે ખેડૂતો છે એ વિરોધ કરી રહ્યા હતા. અને આજે 15 જૂને આ એક કિસાન યાત્રા નીકળવાની હતી અને આનું આહવાન કોંગ્રેસના જે કિસાન સેલના નેતાઓ હતા એમણે કર્યું હતું. પરંતુ અત્યારે જ્યારે અમદાવાદમાં આ યાત્રા પહોંચે છે, ગાંધીનગર સુધી પહોંચી પણ નથી, ત્યાં તો આ યાત્રા અડધી થઈ જાય છે. આપણી સાથે કરશનદાસ બાપુ ભાદરકા છે. કરશનદાસ બાપુ, જે યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી એ અમદાવાદ સુધી જ સીમિત થઈ ગઈ. ના ના ના, એવું કશું જ છે નહીં. એ અમુક વિઘ્ન સંતોષી લોકોએ બધી વાતો કરી છે. એમાં માનો કે હજારો ટ્રેક્ટર હોય ને હજારો લોકો હોય, એમાં કદાચ કોઈ બદ ઈરાદાથી વિઘ્ન સંતોષી લોકો 2-5 ટ્રેક્ટર લઈને આવી જાય ને એના ટોટલ 10-20 લોકો હોય અને એને લીધે આખી જે સિસ્ટમ નક્કી કરી હોય એને તોડવાના પ્રયત્ન કરે ને દેકારા કરે. એટલે મીડિયાનું, પોલીસનું, જનતાનું એ બાજુ આમે પોઝિટિવિટી કરતાં નકારાત્મકતા થોડીક વધુ પેલી કરતી હોય. એટલે એ લોકોએ ડિસ્ટર્બ કરવાનો નાકામયાબ, નિષ્ફળ અને ખૂબ નીચી કક્ષાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એ લોકો સફળ નથી થયા. હા, ત્યાં જે થોડોક ટ્રાફિક જામ થયો પેલા ટર્નમાં, તમે બધા સાક્ષી છો, એને લીધે બધી ચર્ચાઓ ચાલીને એ ટ્રાફિક જામને લીધે પછી અમુક લોકો ત્યાંથી કે હાલો હવે આમ તો અહીંયા સુધી પહોંચી ગયા એટલે એ રીતના નીકળાવો એવા દાખલા બન્યા જ. બાકી તો આપણો ઉદ્દેશ એવો તો નહોતો કે આજ રાતે જઈને સીએમ બદલી નાખવું હોય. તો કંઈ આંદોલનકારી અને ખેડૂતના હાથમાં નહોતો. જે ખેડૂત હકથી એની માંગણી લઈને નીકળો તો અલ્ટિમેટમ આપવા આપણે નીકળ્યા. કદાચ કોઈને રાજકીય પેલો પ્રોબ્લેમ હોય તો એ દીવા જેવું છે. અમે છાશ લેવા ગયા હતા ને ધોણી હંગરવાવાળી કોઈ વાત નહોતી. અમે હિરોઈન જેવું બતાવીને કોઈ નબળી કન્યા સાથે પરણાવી દીધું એવું કંઈ નહોતું. અમે તો પહેલેથી કહેતા આવીએ, અમારા કોઈપણના ઇન્ટરવ્યૂ કે કોઈપણની ડિબેટ કે કોઈપણની સોશિયલ મીડિયાની જે પોસ્ટો છે એમાં જોવો કે ભાઈ આ આખું જે આયોજન છે એમાં કિસાન કોંગ્રેસને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બધું થઈ રહ્યું છે, બરાબર. પણ ગઈકાલે જે માહોલ બન્યો સાહેબ, આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે ટ્રેક્ટરો લઈને નીકળતા હતા અને એક તાકાતવાળો જે માહોલ બન્યો, એ માહોલને જોઈને આમ આદમી પાર્ટીના પેટમાં તેલ રેડાણું. આટલું મોટો મોકો હતો, હવે અમારે ચહેરા ચમકાવવા ક્યાં? એટલે એ લોકોએ કાલે જે નિવેદન આપ્યા, અમે એની પણ વાત કરી કે ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા? જ્યારે આખો માહોલ બને છે તો તમને ખેડૂત પ્રેમ નથી, તમને તમારા ચહેરાનો પ્રેમ છે. એટલે અમે એમને રોક્યા. એટલે પાછું એ લોકોનું નિવેદન આપ્યું કે તો અમે નહીં આવીએ, અમે તો પકડાઈ ગયા. ભલે એ બોલે ગમે એટલું સારું પણ એને ડમી કહીએ ને, અમે આખું બીજેપીના ઈશારે આમ આદમી પાર્ટી બધું કરે છે ને, એમણે આ લોકોને મોકલા કે ત્યાં જાઓ અને આ રીતનું કરો. હવે એમાં હતા કેટલા? 2-5 ટ્રેક્ટર અને 5-10 લોકો, ખાલી હો કર્યું. એ બાકી એકદમ હું તો આખા આજનું જે અલ્ટિમેટમના આંદોલનને ખૂબ સફળ માનું છું ને અલ્ટિમેટમ પણ આપ્યું છે અને સરકારે નોંધ પણ લીધી છે સાહેબ. સીએમએ આજે સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે આંદોલનના એ જ દિવસે સીએમ કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય નોંધ લઈને, એવા કેટલા આંદોલન બહુ રેર હશે, બનેલું છે ભૂતકાળમાં પણ ખૂબ ઓછા. તો એ એક સફળતા છે. અને આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 30 તારીખ સુધી સરકારને અમે આપીએ છીએ. ખેડૂત, ખેતી અને ગામડાને જો આ સરકાર આ ભ્રષ્ટ ભાજપ પ્રેમ કરતી હોય તો એ માંગણીઓ પૂરી કરે, નહીં તો 30 જૂને ખૂણે ખૂણે, તાલુકે તાલુકે, શહેરે શહેરે, ગામડે ગામડે ચક્કાજામ થશે. આ પણ એક ખેડૂતે નક્કી કરેલી વસ્તુ છે. બાપુ, અમે પણ જોયું છે કે જ્યારે આ યાત્રા આવી રહી હતી ત્યારે છેલ્લે જે ટ્રેક્ટરો હતા એ ટ્રેક્ટરોને ત્યાંથી પરત વારવામાં આવી રહ્યા હતા. એમાં એવું ક્યાંક લાગ્યું કે કોંગ્રેસના નેતાઓ ત્યાં સુધી પહોંચ્યા નહોતા છેલ્લે સુધી કે એને ભેગા લઈ શકે. કારણ કે નૌશાદભાઈ સોલંકી સાથે વાત થઈ, નૌશાદભાઈ ખુદ દોડીને ત્યાં ટ્રેક્ટર છેલ્લે બચાવવા માટે ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો તે ખાલી થઈ ગયું હતું. જી જુઓ તમે, આ એક પોઝિટિવ છે, આને નેગેટિવ લેવાની જરૂર નથી. કેટલી મોટી લાઈન હતી. અત્યારે વાદળાઓ થઈ ગયા છે. મારો ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, મારા ખેડૂતનું ટ્રેક્ટર ખેતરમાં હોવું જોઈએ. અત્યારે હમણાં વાવણી થશે તો વાવવાની તૈયારી કરવી પડે. એવા સમયમાં પણ એટલી મોટી લાઈન હતી. હવે કોઈને ભાઈ ઊભો કરવો અને કોઈને પોઝિટિવ ઇનપુટ કરવું ને અઘરું છે. નેગેટિવ કોઈને ઇનપુટ કરવું ઓલવેઝ હ્યુમન સાયકોલોજી પ્રમાણે હેલું છે. એટલે હા, એ જે આખી હાર હતી ટ્રેક્ટરોની, હજારો ટ્રેક્ટરોમાં, એમાં 2-5 ટ્રેક્ટર ને એની અંદર રહેલા 5-10-20 મેક્ઝિમમ લોકો હતા. એનો ઉદ્દેશ નક્કી કરીને આવ્યા હતા. મારે તમારું અપમાન કરવું છે એવું હું નક્કી કરીને આવું તો પછી તમે મને સોનાનો હાર પહેરાવશો તો એ અપમાન જ કરીશ. કારણ કે હું નક્કી કરીને આવ્યો, એ નક્કી કરીને આવ્યા હતા કે આ લોકો ડિસ્ટર્બ થવા જોઈએ. એટલે એમણે કદાચ એ રીતે એમને ગેરમાર્ગે દોર્યા હોય કે ભાઈ અહીંથી વળી જવાનું છે, આ છે તે છે. મેં કહ્યું એ પ્રમાણે ટ્રાફિક જામ પણ બહુ થયો હતો. એટલે એમાં અમુક એ રીતના ડિસિઝનો લેવાના હોય. પણ બાકી કોઈ આમાં નેગેટિવ છે નહીં અને સારા કામમાં 100 વિઘ્નો હોય. આ લોકો
એને જે પ્રયત્નો કરવા હોય એ કરે, પણ ખેડૂત એનો ડુપ્લિકેટ ખેડૂત પ્રત્યેનો પ્રેમ બહાર આવી ગયો. ખેડૂત અને ખેતી અને ગામડાના પ્રેમ કરતા પોતાના ચહેરો ચમકાવવાની આમ આદમી પાર્ટીને વધુ શોખ છે, એ બહાર આવી પણ ગયું. બાપુ આપણે જે પણ વાત કરતા હોય ઠીક છે, તમે પોઝિટિવ વાત કરી રહ્યા છો, રાજકારણની પણ વાત કરી રહ્યા છો, સામે કોઈ પાર્ટીની વાત કરી રહ્યા છો, પરંતુ ક્યાંક એવું લાગે છે કે ખેડૂત હવે આંદોલનમાં જતા એકવાર વિચારશે કે મારો ઉપયોગ નહીં થઈ જાય ને. નહીં, ઉપયોગ ક્યારે થઈ જાય ભાઈ? હું તમને રાજકોટનું કહીને બરોડા લઈ જાઉં તો હું ખોટું બોલ્યો કહેવાય. હું તમને ગુલાબજાંબુનું કહીને બગડેલી ખીચડી ખવડાવું તો ખોટું બોલ્યો કહેવાય. આમાં તો એવું ક્યાં કઈ છે? આમાં તો મેં રિપીટ કરું, કિસાન કોંગ્રેસની વાત થઈ હતી, બધા સ્વીકારવું જ પડે. કિસાન સંઘર્ષ સમિતિની વાત થઈ હતી, બધાએ સ્વીકારવું જ પડે. બધા જગ્યાએ ગયા હતા. ખેડૂત આંદોલનનું છે સપોર્ટિંગ રોલમાં અમે છીએ, એ બધી વાત થઈ હતી. કિસાન કોંગ્રેસના સપોર્ટથી થાય છે, આ સંઘર્ષ સમિતિના સપોર્ટથી થાય છે. અને આવડી મોટી સફળતા, સાહેબ, વિઘ્ન સંતોષી માણસ, સફળતા કોઈની થતી હોય ને તો પછી એ સરકારો હોય, પાર્ટી હોય કે પાડોશી હોય, એ સહન નથી કરી શકતા. એનું ભવિષ્ય કંઈ નથી હોતું, પણ એ સહન નથી કરી શકતા. આ આજનું એનું એ ઉદાહરણ છે. અને મને દુઃખ એ વાતનું છે કે આ બધું ક્યાંક ને ક્યાંક બીજેપીના સપોર્ટ અને બીજેપીના ઈશારે આમ આદમી પાર્ટી કરી રહી છે. બાબુ, મોરબીના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, એમણે પણ એવો દાવો કર્યો હતો કે હું છેલ્લા 10 વર્ષ ત્યાં જેતપર ગામે છું, ત્યાં ખેડૂતો સાથે વાત કરી રહ્યો છું, પરંતુ કોંગ્રેસે આ અમારું છે ને આખું જે આંદોલન હતું હાઈજેક કર્યું છે. 10 વર્ષ પહેલા આપ હતી ક્યાં? 10 દિવસ. હા, તો તમે જે 10 વર્ષ શબ્દ વાપર્યો એટલે 10 દિવસ ક્યાં, લગભગ 10 દિવસ 20 દિવસ પહેલા તો હું આ બધી મેટરમાં હતો, બરાબર. એટલે કહું તો છું કે નિવેદનો આપી દેવા, બરાબર, કે પેલો 20 ફૂટ ટપી ગયો તો ખરેખર એની પીઠ થાબડવાની હોય આપણી ભારતીય સભ્ય સમાજની સંસ્કૃતિ પ્રમાણે. પણ હું પગમાં મને તકલીફ હોય તો બેઠો બેઠો કહું એમાં શું 20 ટપી ગયો, હું તો 22 ટપી જાઉં. અરે ભાઈ બાપુ, 22 ડગલા હાલી નથી શકતા તો એલો 20 ફૂટ જે જમ્પ મારે છે એના વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ કમસે કમ ડિમોરલાઇઝ તો ના કરો. આ બધું એ લોકોએ છીછરા લેવલનું બધું છે, જેનાથી ખેડૂતનું હિત ન થાય, લોકશાહીનું હિત ન થાય, અને આવા લોકોનું અસ્તિત્વ પણ ટૂંક સમય માટે જ છે. જી આભાર બાપુ આપણો. આ હતા કરશનદાસ બાપુ ભાદરકા, જેઓ જે આ યાત્રા આખી લઈ જવામાં આવી રહી હતી અને અત્યારે પૂર્ણાહુતિ પણ થઈ ગઈ છે. આ સાથે એમણે વાત કરી કે ભાઈ અમુક પાર્ટીના લોકો છે તેમણે આ હાઈજેક કરવાની કોશિશ કરી, પરંતુ ક્યાંક ને વિઘ્ન સંતોષી માણસો છે એમણે આ આંદોલનને તોડવાની કોશિશ કરી, પરંતુ તૂટ્યું નહીં અને અમે સફળ રહ્યા છીએ. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.